બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના 300 જેટલા લોકોનું પુનર્વસનનો કાર્યક્રમ યોજાવાનો છે। વેરાન બનેલી જગ્યા ફરી ધબકતી થવાની છે। મોટા પીપોદરા ગામ ફરી હરિયાળું બનશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોદરવી કોમના 300 સભ્યોને એક સાથે પોતાના ગામમાં ફરી પુનર્વસન કરાવશે। આ પરિવારો 8.5 હેક્ટર જેટલી જમીન છોડી ગયા હતા તે પોલીસ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે પરત કરાશે। કુલ 29 પરિવારના 300 સભ્યોને પોતાની ઓળખ મળશે। ચડોતરું પ્રથા જે છે તેની નાબૂદી થાય અને તેના કારણે થઈને જે લોકોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર થાય છે તેને કઈ રીતે બંધ કરાવવો અને આવા જ એક પ્રસંગમાં જેમાં 300થી વધારે લોકો વિસ્થાપિત થયા હતા, 8.5 લાખ હેક્ટરથી વધારે જમીન એમની વહી ગઈ હતી, એ લોકોને એ જ જગ્યાએ પાછા લઈ આવી, પુનર્વસન કરાવી અને આદિવાસીની આ એક કુપ્રથા કે જેમાં કે ચડોતરું હોય છે તેને બંધ કરવા માટે તમામ આદિવાસી સમુદાયના પંચોની સાથે મીટિંગ અને તમામ આવા લોકોને પુનર્વસનનો કાર્યક્રમ છે। વરસાદ અંગે અંબાલાલનું અનોખું અનુમાન। જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય। ગાંધીનગરના માણસા વિસ્તારમાં જોવા મળી ઈયળ 21 જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે। આ જીવાતની સાયકલ 27 દિવસ મનાય છે। હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂરી થશે। જીવાતની સાયકલ પૂરી થતાં આગામી 21 જુલાઈ હવામાનમાં પલટો જોવા મળશે। હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં। કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર। આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે અથવા તો વિષમ વાતાવરણ રાખે છે, વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે। જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું આ એની અવસ્થાઓ છે અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે। કારણ કે આ જીવાત જે છે એને અને હવામાનને કંઈક લાગતું વળગતું હશે। ઉત્તરાખંડના પર્વતોમાં સતત વરસાદ અને બંધમાંથી પાણી છોડવાના કારણે સંગમ ખાતે ગંગા અને યમુના નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી। ગંગા અને યમુના બંને નદીઓના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે। બડી હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા। ગંગા અને યમુના નદીએ બડે હનુમાનજીનો અભિષેક કર્યો। હવે બગડા અને સલોરીના રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસવા લાગ્યા। ગંગા અને યમુના નદીઓના પાણી છલકાઈ જવાના કારણે બક્ષી ડેમથી નાગવાસુકી મંદિર થઈને સંગમ જતો ગંગાનો રસ્તો પણ સંપૂર્ણપણે ડૂબી ગયો। પૂરને કારણે નાગવાસુકીની આસપાસના ડઝનબંધ ઘરો તરફ જતા રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે। જે રસ્તાઓ પર પહેલા વાહનો દોડતા હતા ત્યાં હવે હોડીઓ દોડવા લાગી છે। તો ગંગા અને યમુના નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સતત આ જળસ્તર વધવાના કારણે પ્રયાગરાજ સુધી ગંગાનું પાણી જે છે એ આવી રહ્યું છે। તો આ બુલેટિન